નમસ્કાર. ડે સ્પેશિયલમાં આજે હું છું એક દિવસની એન્કર રિધમ ભટ્ટ. આપનું અહીંયા હાર્દિક સ્વાગત છે અને હેપી ન્યૂ યર સૌને. આજે આપણે વાત કરીશું ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અને એમાં ઘણી બધી વાતો કરવાની છે. નવું વર્ષ છે તો એકદમ હાસ્યનો, પોઝિટિવિટીનો ને ઇન્સ્પિરેશનનો ડોઝ છે મારી સાથે, કારણ કે મારી સાથે છે આજે કોમેડી ક્વીન જસ્સી દાદી. થેન્ક યુ સો મચ રિધમ. નમસ્તે જસ્સી દાદી. તમને જોઈને જ પહેલાં તો એમ થાય કે થોડું હસીએ, એવા મસ્ત વાઇબ્સ છે. તો તમે જ્યારે ઓન કેમેરા હોવ છો ત્યારે પણ આવી રીતે હસતા હો છો, એવું ઓફ કેમેરામાં પણ હસતા હોવ છો? ઘુમાઈ હસતી હોય છે. હસતી જ હોય છે. મારું નામ જસ્કી નહીં, જસ્સી નહીં, હસતી પાડવાની જરૂર છે. અને તમે જ્યારે શરૂઆત કરી હતી ટિકટોકની ત્યારે મેં તમારા વિડીયોઝ જોયા હતા. એટલા સરસ વિડીયોઝ અને એટલું સરસ એમાંથી કંઈક શીખવાય મળે અને બહુ બધા મેસેજીસ હોય ને એવી રીતનું. એના પછી તમે ધીમે ધીમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં અત્યારે આટલી બધી ફિલ્મો કરી, તમે બ્લોગિંગ પણ કરો છો. તો આટલું બધું ઇન્સ્પિરેશન ક્યાંથી લાવો છો? હતું પણ શોધવાની જરૂર હતી. મારામાં કંઈક હતું, એ મને મારી દીકરીએ દર્પણ દેખાડ્યું કે તારામાં જ છે અને તું આમાં ફોકસ કરે. અરે વાહ. એટલે ઘરમાં રહેતા હોય એટલે ઘરના સભ્યને ખબર હોય ને કે મારામાં શું છે. એટલે બ્લોગ એડિટિંગ કરતાં બધું જાનકી ગઢવી રાઇટર છે, જે સોંગ લખે છે, પિક્ચરના સોંગ લખે છે, પિક્ચર લખે છે. એણે મને કીધું કે મમ્મી તારામાં જે છે ને તું બહાર લાય. અને સાચું કહું રીધમ, મને કોઈ જ આઈડિયા નથી કે હું ફેમસ થઈશ. હું મારા માટે જીવતી હતી, મારા માટે વિડીયો બનાવતી હતી અને મારી જાતને જ હું એપ્રિશિએટ કરતી હતી. વાહ જશે વાહ એમ કરીને મારા વિડીયો 50 વાર જોતી હતી. અને હરીશમ જોઈને કહું, અરે જસી શું તારા વિડીયો છે, આઈ એમ બિગ ફેન. અને આજ મારી જનતા એટલી બધી છે ફેન. થેન્ક યુ સો મચ યુનિવર્સ અને થેન્ક યુ ભગવાન. ઓ વાવ. એટલે છે ને જસ્સીજીએ જે વાત કરી કે એ પોતાના વિડીયો બનાવતા હતા, એને 50 વાર જોતા હતા, અરીસામાં પોતાનું કહેતા હતા કે વાહ જસ્સી વાહ, આ વસ્તુ શીખવા જેવી છે. આપણે બધાએ જ્યાં સુધી આપણે પોતાનો સ્વીકાર નહીં કરીએ ને ત્યાં સુધી બીજા કોઈ આપણો સ્વીકાર નહીં કરે. બરાબર છે ને? બરાબર છે. કારણ કે આપણે ખુદને જ આપણે સમજવું પડશે. ટ્રુ. અને બીજી વસ્તુ કે એમણે રિયલમાં એવું ભગવદ્ ગીતાનો જે સાર છે એ અપનાવ્યો કે હું કરું છું, એમાં એમને કોઈ આશા નહોતી કે આટલો બધો પ્રેમ એમને મળશે, આટલા બધા લોકો ઇન્સ્પાયર થશે, આટલા બધા ફેન ફોલોઈંગ એમનું હશે. એમણે કર્યું, પણ મન દઈને કર્યું, કર્મ કરતી રહી, રાઈટ, હસતી રહી, હસાવતી રહી. હું મારી પોતાની જાતને ફેન સમજવા માંડી કે વાહ વાહ, કારણ કે મને ખુદને હસવું ગમતું ને એટલે મને ગમે. પણ પછી જ્યારે પબ્લિક ચાહના થવા માંડી ને એટલે થોડું વધારે ધ્યાન દેવા માંડી કે શું વાત છે. મારા લઈને કોરોનાના ટાઈમે પબ્લિક મારા વિડીયો જોઈને જો હેપી થતા હોય તો આનાથી પુણ્ય એકઈ નથી બકા. ટ્રુ. હું પોતે તમારી ફેન છું, ખબર એ વખતે હતી, અત્યારે પણ છું, કારણ કે એટલો એવો માહોલ હતો, એમાં તમારા વિડીયોથી આમ હસવાનું આવી જતું હતું, પ્લસ એમાં મેસેજ પણ હોય છે, માત્ર હસવાનું નથી હોતું. પણ જસ્સી દાદી મને એમ કહો ને, તમે પહેલેથી જ આવા છો? જન્મી ત્યારની જ છે. બધા બાળક લગભગ રોતા રોતા જન્મ્યા છે. એમ કરીને હું જન્મી હતી. કદાચ મને યાદ હોત ને તો 100% હું એવી રીતે જ મારો જન્મ હશે. કારણ કે રોવડાવાળા દુનિયામાં ઘણા બધા હોય, હસાવાવાળા બહુ કમ હોય છે. અને મારું સ્મિત હંમેશા દરેક પરિસ્થિતિમાં હસતું જ હોય છે. તમે નિરાશ થઈને દુઃખને દિવસ પસાર કરો કે હસીને કરો, હસીને કરશો તો બહુ ઇઝી રીતે દિવસો જશે. ટ્રુ. બહુ સાચી વાત છે. જે સારા દિવસો અને ખુશી સાથેના દિવસો હોય છે ને જલ્દી પસાર થતા હોય છે. પણ એક વાત કહું, ચેલેન્જ એવી હોય છે જેમાં અમને બધાને એક તમારી જોડેથી સજેશન જોઈએ છે કે આમ નોર્મલ બધું હોય ત્યારે તો આપણે હસી જ શકીએ, પણ જ્યારે અમુક એવા દિવસો હોય કે જ્યારે થોડું કંઈ મજા ના હોય, તકલીફો હોય, ત્યારે તમે કેવી રીતે હસતા રહો છો? જેને બહુ તકલીફ હોય ને એ જ બહુ હસી શકે, યાદ રાખજે. દર્દને દબાવીને જે હશે ને એ હાસ્ય આવી જ જાય. તો હસવું જ પડે. એનું કારણ છે, જો સાધારણ લાઈફ કોઈની નથી કૃષ્ણ ભગવાનની રહી કે નથી રામચંદ્ર ભગવાનની. આપણે તો સાધારણ માણસ છે. દરેકને તમે જીવનની કંઈક સ્ટોરી તમે જાણો ને તો કંઈક ને કંઈક નાની મોટી તકલીફ હોય છે. આપણે મોટું સ્વરૂપ કરવું ન કરવું આપણા સ્વભાવ ઉપર છે. ટ્રુ. મોટા પ્રોબ્લેમને આપણે નાનું કરવું આપણા સ્વભાવ પર પડે છે. એટલે જીવનમાં ઉતાર ચઢાવ પણ તમે હસતા રહેશો ને તો સરળતાથી દિવસો કપાઈ જશે.
જસ્સી દાદીની આ તમે માત્ર એમના જે બ્લોગ અને વિડીયોઝ જોઈને હસવાનું નહીં પણ એમની રિયલ લાઈફમાંથી આ વસ્તુ શીખવાની છે કે રાજા રામને અને કૃષ્ણ ભગવાનને તકલીફો પડી હતી પણ જો આપણે હસતા રહીશું ને તો એ બધું જલ્દી પસાર થશે. વાહ ભાઈ વાહ. Thank you. તો જસી દાદી મને એમ કહો કે તમને આમ કઈ વસ્તુ વધારે આમ હસવા સિવાયની કઈ વસ્તુ તમને ગમતી હોય છે? ડાન્સ કે બીજું કઈ શોખ તમારો શું છે? કોમેડી, બધા પિક્ચરો જોવા, કોમેડી, પેલા કપિલ શર્માનો શો જોવા, એટલે ફ્લિપ ક્લેપ મને બોલતા ને નેક ફ્લિપ કે ને નેટફ્લિક્સ. વહી બસ એમાં જે પ્રોગ્રામ આવે ને એ બધું મને કોમેડી જોવું વધારે ગમે. રાઈટ. અને આપણે મૂવીઝની વાતો કરીએ, ઇન્ડસ્ટ્રીઝની. અત્યારે 100 Yes. કરોડનો બિઝનેસ કર્યો છે લાલો મૂવીએ, રાઈટ? 100% ગૌરવ થાય છે. હા, બહુ જ. અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે રીતે આગળ વધી રહી છે, તમે ઘણા મૂવીઝ કર્યા છે, તો તમે જે વિડીયોઝ કરતા હતા અને જે મૂવીઝ કરો છો એમાં તમને પોતાને શું ફરક લાગે છે? ઘણો ડિફરન્સ લાગે છે, કારણ કે જો વિડીયોના હારા પ્રતાપ કેમ મૂવી સુધી પહોંચી, મારી પહેચાન પહોંચી કે હું શું કરી શકું, મારામાં શું ટેલેન્ટ છે, એ ડિરેક્ટર, પ્રોડ્યુસર બધાને ખ્યાલ આવ્યો મારા આઈડી થ્રુ. ટ્રુ. બરાબર છે. એટલે હવે કોઈ ભલામણની જરૂર નથી. આપણી આઈડી સક્ષમ છે તો આપણા આઈડી થ્રુ જ માણસ આપણો કોન્ટેક્ટ કરે છે. બરાબર છે. એટલે તમારું Yes. કામ આઈડીમાં તમે કામ કર્યું છે બધાએ જોઈ લીધું જોઈ ને તમારે. લીધું છે. અને હું શું કરી શકીશ, મને શું હોબી છે ને મને શું શૂટ થાય છે એ પ્રમાણમાં મને પછી કામ મળી રહે છે. એટલે મૂવીનો કોઈ શોર્ટ આપે તો તમે વિડીયોમાં કરતા હોય એવી રીતે જ કરો છો કે તમે કંઈક એમાં પ્રોસેસિંગ કરો છો કે આમ મસ્ત જેવા છો એવા જ રહો છો, નેચરલ? ના, મૂવીમાં શું છે કે એક સ્ટોરી હોય, સ્ટોરીમાં મારું એક પાત્ર હોય, જેમ કે જીવીબા. જે ચણિયાટોળી પિક્ચર અમારું હિટ ગયું ને, હા, ચણિયાટોળીમાં જીવીબાનો રોલ હતો, તો મારે જીવીબા બનવાનું હતું. એમાં ડાયરેક્ટર, પ્રોડ્યુસર જે કે એવી રીતે મારે બનવાનું હતું, કારણ કે એમણે મને જીવીબા પ્રેઝન્ટ કરી છે, તો મને એવી રીતે મારે એમને ન્યાય આપવાનો હતો. અચ્છા. અને મેં કોશિશ કરી ન્યાય આપવામાં, અને લોકો છોકરાઓ બધા ખુશ થઈ ગયા. પાર્થભાઈ છે, પછી આપણે જય બડોસ છે, વૈશાલ શાહ છે, વૈશાલભાઈ આપણે, એ બધા ખુશ થઈ ગયા મારા કામથી. થેન્ક યુ સો મચ. આટલી મોટી જવાબદારીમાં મને પિક્ચરમાં લીધી અને ચણિયાટોળી સુપર હિટ ગઈ. રાઈટ. અને એ આખું ફિમેલ ઓરિએન્ટેડ મૂવી અને બહુ સરસ. અને જસ્સી દાદી જે એમણે કહ્યું, કેટલું સરસ કહ્યું કે વિડીયોઝ બનાવે છે, એનાથી અલગ આમાં એવું હતું કે એમણે જસ્સી દાદી નહીં, આખું એક પાત્ર ભજવવાનું હતું અને એમાં પણ એમણે ન્યાય આપ્યો એ પાત્રને. આવું સમજ્યા. બીજી વસ્તુ મારે એ પૂછવાની હતી જસ્સી દાદી તમને, મને તો એમ થાય કે તમને શું પૂછી લો, કારણ કે જેટલા લોકો, હા, મારા મમ્મી તમારા ખાસ ફેન છે, અને જેટલા પણ લોકો, જસ્સી દાદી, તો તમે જ્યારે એક નોર્મલ લાઈફમાંથી આવી લાઈફમાં જ્યારે સેલિબ્રિટી બની ગયા ત્યારે તમને કેવું ફીલ થતું? કોઈ આમ કે જસ્સી દાદી એક ફોટો પડાવો છે ને એવું? ખુશી થાય છે. અને ચાહે સાયકલવાળા હોય, લારીવાળા હોય, કે ગાડીમાંથી ઉતરીને મારા કોઈ ફેન હોય છે, તો બધાને એક સરખો જ હું પ્રેમ આપું છું. એમાં કોઈ જ ભેદભાવ નહીં. બધા મને લાઈક કરે છે, દરેક મને પસંદ કરે છે, એટલે મારા માટે ફેમિલી છે મારું. અને અમને દિલથી હું આમ હક કરીને મળું છું, અને મને બહુ ખુશી થાય છે. અને અંતરથી એવું થાય કે તમારું કલ્યાણ થાય. વાહ ભાઈ વાહ, કેટલું સરસ. બધા ફેન્સને સરખા ગણે છે, પણ જે છેલ્લે કહ્યું ને એમણે કે અંતરથી એવું થાય છે કે બધાનું કલ્યાણ થાય. વાહ, આવું તો બહુ ઓછા લોકો વિચારી શકે ને, એટલે જ જસ્સી દાદી બધાથી અલગ છે. જસ્સી દાદી, તમે બ્લોગિંગ શરૂ કરી, હમણાં પણ બ્લોગ તમે કર્યો, લીધો કે હું અહીંયા છું ને એવું, તો કોઈ વાર તમે બ્લોગ કરતા હોય ને ક્યારે એવું ફની ઇન્સિડન્ટ્સ થયેલા છે કે જેના લીધે તમને હસવું આવી જાય, અને જે નેચરલ કંઈક થયું હોય એ લોકોને હસવું આવી જાય, બ્લોગમાં કોઈ જોતું હોય તો પણ આમ? એના માટે મારા બ્લોગ જોવા પડે. એડિટિંગ બાય જસ્સી દાદી પોતે, કારણ કે હું એડિટ કરું છું ને મારું કોઈ પણ શબ્દ હું કાપતી નથી. લોચા મારું ગમે તે થાય, નેચરલ જ મારા વિડીયો હોય છે, પણ એડિટ હું પોતે જ કરું છું. મને શોખ છે એડિટ કરવાનું. મારે જાનકી કહેતી કે બહાર અપાય, પણ મને પોતાને સંતોષ નથી, કારણ કે હું કરું ને તો જ મને સારું લાગે. એડિટિંગ પણ કરે છે, વિડીયોઝ, બ્લોગિંગ, મૂવીઝ એન્ડ વોટ નોટ. તો તમને ક્યારે એવો ભાર લાગે કે મને આટલું ફેન ફોલોઈંગ હવે મળી ગયું છે, હવે આગળ શું, એવું તમે વિચારો ક્યારે? બિલકુલ નહીં. હજુ તો કશું નથી કર્યું. હજુ તો ટેલર હે, પિક્ચર અભી બાકી હે. ક્યાં વાત હે. તો તમારી કોઈ મહત્વાકાંક્ષા, એવું કોઈ તમારી આગળનું કોઈ વિચાર કે આવું કંઈક કરવું છે, અમારા બધા સાથે શેર કરવું હોય?
મને તો નીતાબેનના જોઈને બહુ પ્રેરણારૂપી છે કે આટલો બધો પૈસો છે છતાંય તે આપણા અમદાવાદમાં શોરૂમ ખોલ્યા છે ને અરે યાર જબ તક એ જાન મહેનત કરવી જોઈએ અને બેસી તો નહીં જ રહેવાનું. જેટલું તમે કર્મ કરશો ફળની આશા વગર એટલે તમે હેપી રહેશો. નવરા બેઠા નખો જ વરાય અને ટેન્શનમાં આવી જવાય જો ઇમોશનલ હોય તો. એના કરતાં કામ કરતા રહો એટલે બહુ મજા આવશે. નવી જ રોજે રોજ નવો જ દિવસ ઉગે, રોજ નવો જ દિવસ ઉગે. તમે વિચાર કરો 2026 એક આજે હું ગુજરાત ન્યૂઝમાં છું, કાલે મારું પિક્ચરનું શૂટિંગ છે. વાહ ભાઈ વાહ. એટલે શરૂઆત જ કેવી થઈ કહેવાય. સુપર્બ, એક્સેલન્ટ. અને જસ્સી દાદી જે કહે છે ને એ બધી વાતોમાં એવું છે કે આપણે લોકો એક્સક્યુઝીસ શોધતા હોઈએ કે ભાઈ આવું છે તો હું કેવી રીતે કરું. એ કેટલું બધું કર્યું છે એમણે અને હજુ પણ એમને કરવું છે. ઘણું શીખવાની કોઈ ઉંમર ના નથી હોય વસ્તુ. પણ આવી પ્રેરણારૂપ કોઈ હસ્તી હોય એમને એવું છે કે જસ્સી નામના બદલે મારું નામ હસ્તી જ પાડવાનું હતું. એ વાત સાચી છે. એટલે એ વસ્તુ આપણે શીખવા જેવી છે આપણે બધાએ. અને બીજું રીધમ કે માણસને સુખ બધાનું હોય છે, સુખને મેળવતા પોતાના સ્વભાવ પર હોય છે. મને જેટલું આપ્યું છે એમ મને સંતોષ છે. પછી આગળ ઓલા લોકો શું કરે એનાથી મતલબ નહીં. મને આ લાઈફ કેવી આપી એનું ભગવાનને થેન્ક યુ કહેવાનું. પાછળ જુઓ ને તો તમને આ લાઈફની વેલ્યુ થાય. ટ્રુ. બહુ જ આપણે એટલી સાચી વાત કહી કે સેટિસ્ફેક્શન બહુ જરૂરી છે. એનું રીઝન છે એમની વાત કે આપણે જ્યાં છે ને ત્યાંથી આપણાથી આગળ કોઈનું કોઈ તો હશે જ. હા હોય જ. એટલે જે સમય છે અને આપણાથી નીચે પણ કોઈ હશે, પણ આપણે જે સ્થળ પર છે જ્યાં છીએ એના માટે આપણે ગ્રેટફુલ રહીશું ને તો ઘણું બધું થશે. પણ હા, સંતોષ રાખવાનો હે ને. એવું નહીં કે ભાઈ મારું આવું છે ને કાલ આનું આવું છે આનું. અરે ગમે તે ઇવેન્ટમાં જો ઘણી વાર તો શું રિક્ષા લઈને જતો શાક માર્કેટમાં તો મને બધા કે તમે સેલિબ્રિટી રિક્ષા તો રિક્ષામાં ના આવે શું એમને સારું લગાડવા માટે મારે શું ફોર વ્હીલ લેવી અત્યારે? ફોર વ્હીલ તો લઈ લો પછી મારે શું મારે ડ્રાઈવર રાખવાનો પછી. એટલે આ બધું લાંબુ વિચારવાનું ને એટલા માટે. એટલે એમને તમે વિચારો કે એમને પહેલી વસ્તુ એ જસ્સી દાદી હસતા રહે છે કોઈ પણ પરિસ્થિતિમાં. પ્લસ એવું છે કે કોઈને શું લાગે છે એનાથી કોઈ ફરક નથી. પોતાનું કર્મ કરે છે. એવું નહીં કે શો ઓફ કરવા માટે કે ભાઈ હું ગાડી લઈને જઉં ને બધું. બિલકુલ નહીં. આપણું જે ટેલેન્ટ છે ટેલેન્ટને મેં આપણે સોશિયલ મીડિયામાં મેં પીરસ્યું છે, પબ્લિકને પસંદ આવ્યું છે, એનું ભગવાનનો આભાર માનું છું. બાકી આશ્ચર્ય તો ઘણા બધા પાસે છે. પણ જ્યારે આપણને પ્લેટફોર્મ મળે ને ત્યારે ખરેખર ઉઠતા વેળ સવારમાં જમીન ઉપર પગે લાગીને કહેવાનું કે હે ઈશ્વર થેન્ક યુ. કેટલું સુંદર છે. લોકો પાસે ઘણું બધું હોય છે ને તેમ છતાં આવી ભાવના નથી હોતી. એટલે તમારો જે ભાવ હોય ને એનાથી તમારું આખું જીવનનું ઘડતર થતું હોય છે. જસ્સી દાદી મને એમ કહો કે તમને આમ શું કહેવાય ગાવાનો કે એવો શોખ છે? બીજું મને એક વસ્તુ યાદ આવી, સોરી આ ઇન્ટરપ્ટ કરું છું. તમારા મેં જૂના ફોટોઝ જોયા છે એમાં જસ્સી દાદી એટલા સુંદર લાગતા હતા. અત્યારે પણ બહુ સુંદર છે પણ પ્રોપર આમ ચારણ આમ સુપર. તો એ વખતે તમે આવા હસમુખા જ હતા? હું તને મારો એક કિસ્સો કહું. ઘણા બધા ઇન્ટરવ્યૂમાં કીધું છે કે હું હસમુખી છે ને મેં ભેંસો વગેરે મારી ભેંસો હતી તો મને પિક્ચર જોવાનો બહુ શોખ. એટલે મેં હવે ભેંસ વગર તો શું પિક્ચરની વાત કરું. પછી મેં ભેંસનું નામ જ ઐશ્વર્યા માધુરીને કરતી ના પાડી દીધું. એટલે મને એમ થાય હું બોલિવૂડમાં ફરું છું. અને પછી જ્યારે કહું ઐશ્વર્યા તો ઓય કરતી હાલી આવે મારી ભેંસ. ભગેડી બધી મારી. મને પશુ પ્રેમી બહુ છું બકા. ભેંસું પાસે રહીને પછી હું મારો કોમેડી સ્વભાવ છે. હું બારે બધાને ખબર છે તમે બેઠા ને ત્યારે તે ઓફિસમાં બોલકો સ્વભાવ મારો આનંદી સ્વભાવ. પછી મેં ભેંસ આગળ પીરસ્યું મારું કોમેડી પંચ. તેણે મને એક જ રિસ્પોન્સ આપ્યો કે શું હશે કહી દે. એક જ વસ્તુ આપ્યું વાગોળવા સિવાય કંઈ નહીં. એટલે મેં કીધું આ ઓલું ઓઠું સાચું પડી ગયું કે ભેંસ આગળ ભાગવો. ભેંસ આગળ કંઈ ખબર ન પડે, એના પંચની ખબર ના પડે, એના બસ હા એ એટલી ખબર પડે કે આ મને સાચું છે. એટલે મને જુઓ ને એટલે એક અવાજ આપે ઓય એમ ભેંસ. કાયદેસર હું એના આજુબાજુ નજરમાં જોઉં તો ઓય ક્યારે એટલે એમ કે તું મારે સામું જો એમ મને તરસ લાગી છે, મને ભૂખ લાગી છે. એટલે એ મૂંગો પ્રેમ હતો પશુ. અરે વાહ. પણ એને પંચની ખબર નથી પડતી, આમ ખાવાની ખબર પડે. એટલે બધું આને યાર કોમેડી નહીં કરો. પણ એક્શન રિએક્શન હતું મૂવીમાં હોય એવું. યસ યસ. અને તમે છોડ્યું નહીં, તમને પહેલેથી ગમતા હતા મૂવીઝ જોવાનું તો તમે એ કરો. તો તમે એ વખતે એક્ટિંગ એ કરતા હતા? મિમિક્રી કોઈની કરો, કોઈને જોઈને પછી એની એક્ટિંગ કરો? મિમિક્રી જેવી છું બગા.
તે એક વસ્તુ જોઈ રહ્યો રીધમ, હમણાં 2 વર્ષથી અને ખાસ 2025 ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તો સુપર હિટ જે છે આપણી ઇન્ડસ્ટ્રી આગી, એમાં લાલો પિક્ચર આખા ગુજરાતનું નામ રોશન કર્યું છે. બચ્ચાઓ, તમારી ઉપર તો કૃષ્ણ ભગવાનની કૃષ્ણ સહાયતા કહે છે ને, એ ખરેખર 4 હાથ હતા તમારી પર. અમારું આપણે ચણિયા ટોળી, પછી કયું પિક્ચર, આપણે ઘણા બધા પિક્ચર આવ્યા છે, ઘણા બધા. મિસ્ત્રી છે, મિસ્ત્રીમાં હું છું. અરે વાહ. યસ. પછી આપણે મલ્હાર ઠાકરનું કયું પિક્ચર, આપણે ઘણા બધા મૂવીઝ રિલીઝ થયા છે, પણ બધા હિટ ગયા છે. અને ખુશીની વાત એ છે કે લાલો હવે 100 કરોડ, હા, હિન્દીમાં થશે ને 100 કરોડ ક્રોસ કર્યા. નોંધ લેવામાં આવી છે ભાઈ. કરણ જોહર કે છે ને, ઈ ઇન્ડસ્ટ્રીમાં ઇન્વોલ્વ થાય છે. પણ એક વાત તમને કહું, એમના જે ડિરેક્ટર છે એમની વાત મેં સાંભળીને તમારી વાત સાંભળી, તો બંનેની વાતમાં એક વસ્તુ સામ્ય એ છે કે હમણે નહોતું વિચાર્યું કોઈ કંઈક કરતા પહેલાં, વિડીયોઝ બનાવતા પહેલાં, કે આટલું કંઈક મોટું થશે. અને એમના જે ડિરેક્ટર છે ને લાલો મૂવીના, એમનું પણ આ જ વસ્તુ કહેવાની હતી કે અમે ક્યારેય નહોતું વિચાર્યું અને આ વસ્તુ થઈ. સો કંઈક કરતા રહો અને મન કરતા રહો. ગીતા શર્મા કહે છે ને, કર્મ કરતા જાઓ. તમે જો પ્લાનિંગથી કરો ને, પ્લાન કોઈ દી સક્સેસ ના થાય. ભગવાનનો પ્લાનિંગ છે ને, એ સક્સેસ થાય. તમે બહુ વિચારીને કરો, આટલું ગણતરી કરીને તમે કોઈ ડિસિઝન લો ને, એમાં કોઈ સફળતા ના મળે. એ કરે જાઓ. ક્યારે ભગવાન દયા કરે કંઈ ખબર ન પડે. અચાનક ભગવાન વરસી જાય. આજે લાલામાં વરસી ગયા આપણે. બહુ અને દરેક ગુજરાતીએ કદાચ લાલો મૂવી જોયું છે 100%. અને 100 કરોડ ક્રોસ કરે એટલે એટલી બધી આશાઓ બંધાઈ છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હજુય કેટલું સરસ થશે. 100%. આપણે વૈશલભાઈ શાહ છે અમારા ચણિયા ટોળીના પ્રોડ્યુસર, એટલા ખુશ થતા હતા ને કે લાલો ને એક બાજુ ચણિયા ટોળી, બે એક સાથે હતું. અને અમારાથી આગળ નીકળીને આમ તો ઓહો, આને તો જેટલું કહીએ એટલું ઓછું છે. કે એમને બજેટ પ્રમાણમાં તો કહેવાનો, આની સાઈડ અત્યાર સુધીમાં રેકોર્ડ છે. બોલિવૂડમાં રેકોર્ડ તૂટી ગયો બકા, 100 કરોડ ઉપર. 100 કરોડ, હા. એટલે બહુ ગર્વની વાત છે. આપણું ગુજરાત ખૂબ આગળ વધી રહ્યું છે અને ખરેખર ભરપૂર ટેલેન્ટ હતું બધાનામાં. પ્લેટફોર્મ, સમય બધું આવી ગયું ને એટલે ઓટોમેટિક બહાર આવી ગયું બેટા. અને તમે કહ્યું ને કે કૃષ્ણ સદા સહાય, એમની સહાયતા થઈ ને બધાનો જે બધું જ એમણે પોતાનું મન રેડીને જે કર્યું ને, એનું 100 કરોડ ક્રોસ એટલે બહુ જે વસ્તુ સાચી નીતિથી કોઈ પણ કાર્ય થાય ને એમાં સફળતા મળે. 100%ની વાત છે. ક્યાં વાત. ઈશ્વર છે ને બહુ દયાળુ છે. આપણે એને ખાલી એક પરખી લો ને કે ભગવાન છે, તમે ક્યાંય નહીં અટકો. હું મારી સવાર છે ને ભગવાન ઉપર જ છોડું છું. રાત્રે સુવો ને કે કાલની સવાર તારી ઉપર, સુઈ જવાનું મસ્ત. મને એવી સરસ નીંદર આવે છે. કોઈ દિવસ એવું નહીં બન્યું કે મને ઊંઘ નથી આવતી, કેમ કે ભગવાન ભરોસે સુવા વાળી છું. વાહ. અને અત્યારે બધાને ઊંઘના સૌથી વધારે પ્રોબ્લેમ્સ હોય છે. ના, હું તો અહીંયા ઊંઘી જાઉં, કહીને બહુ એસી ચાલુ, હું તો અહીંયા નીંદર આવી જાય. એનું રીઝન છે કે અમે લોકો છે ને વર્તમાનમાં નથી જીવતા. અમે લોકો આગળનું વિચારીએ છીએ, કાં તો પાછળનું વિચારીએ છીએ. આ પોઈન્ટ ઉપર એક વસ્તુ કહું, પ્રેઝન્ટમાં જીવતા થઈ જાવ તમે. કારણ કે જો પાસ્ટને યાદ કરશો તો મારા જેવા ઘણા બધાને બહુ દુઃખ થશે, કારણ કે ઘણું બધું ગુમાવ્યું છે. પ્રેઝન્ટમાં જીવશો તો તમે જીવી જાણશો. અને જો ફ્યુચરનો વિચાર કરશો તો તમને ટેન્શન આવી જશે. વિચારવાથી દુઃખ જ આવે, એના કરતાં પ્રેઝન્ટમાં આજનો દિવસ સરસ ગયો છે, ભગવાનને થેન્ક યુ કહો. કાલની તૈયારી ઈશ્વર કરાવડાવશે. વાહ. એના ભરોસે સુઈ જાઓ. એટલે તમે ક્યારે આવું વિચાર્યું હતું ખરું કે આવું કંઈ થશે, આટલું બધું કંઈ થશે એમ? ના, મેં નહોતું. અને હજુ હું તને કહું છું કે આટલી તમે બધા કહો છો કે તમે સેલિબ્રિટી, હું તો એમ કહું છું હજુ તો આપણે કશું નથી કર્યું, હજુ ઘણું બધું કરવાનું છે. અને ઉંમર જો આ જવાનીમાં ઘણું બધું કામ કર્યું છું. અને મારું સંઘર્ષ ભગવાનના ચોપડામાં નોંધ લેવામાં આવતી હતી અને સોશિયલ મીડિયાના હિસાબે હું જલ્દી આગળ આવી, પણ મારું સ્ટ્રગલ ઈશ્વરના ચોપડામાં હતું. વાહ. એટલે તમે સ્ટ્રગલ પણ ખૂબ કર્યું, ખૂબ અને હદ કર્યું છે એનું. અને ભગવાન આપી રહ્યા છે. કોઈનું સ્ટ્રગલ બાકી નથી રહેતું. ભગવાન કોઈનો ઋણી નથી રહેતો. એક કોઈ સક્સેસ મંત્ર આપવાનો હોય, તમે ઘણા બધા મંત્રો આપ્યા બરાબર, પણ એક વસ્તુ હોય કે જે રિલિજિયસલી અમારા લોકોએ ફોલો કરવી જ જોઈએ, અમારે બધાએ. આજે ન્યૂ યરના દિવસે તો એવું કંઈક સિક્રેટ કહી દો ને. સિક્રેટ એ જ કે બધા દિવસ સરખા ના હોય, એટલે કોઈક દિવસ નરમ ગરમ કે છે, ઉતાર ચઢાવ બધો, પણ બધા સમયની સાથે તમે હસતા રહેશો ને તો બધા સમય પસાર થઈ જશે. કોઈ દિવસ એક સરખો સમય રહેતો જ નથી. આવશે સારા દિવસનો વેઇટ કરવાનો, કારણ કે જ્યારે રાત હોય ને
પછી સૂર્ય ઉગે. વાહ. અંધેરે કે બાદ ઉજાલા હોતા હૈ. એટલે ઓકે, તો આજે બસ આટલું જ. જસ્સી દાદી જોડે તો વાતો ખૂટી જ નહીં, ખૂટશે નહીં, મને ખબર છે. પણ આજના એપિસોડમાં આટલું. અને તમે બધા પણ, તમારા બધાનું જીવન પોઝિટિવિટી, હાસ્ય અને ઇન્સ્પિરેશનથી ભરાયેલું રહે એવી મારી અને જસ્સી દાદીની તમને ઘણી બધી શુભેચ્છાઓ. થેન્ક યુ જસ્સી દાદી. થેન્ક યુ સો મચ. હસતા રહો. કોઈનાથી આપણા વર્તન વાણીથી કોઈનું દિલ ના દુભાય એ ધ્યાન રાખો. થેન્ક યુ સો મચ.